સંતો પૂજ્ય સંતો બિરાજે છે, એમની ફરમાઈશ હનુમાન ચાલીસાની છે. બાપુ 10 મિનિટ લઈ લો હો મીઠા મામા. હનુમાન ચાલીસાની સંતોની બહુ ઈચ્છા છે. અંજલીનો જાયો. લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ ન થયો. એમ દરેક કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે. જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો, ત્યાં સુધી કુટુંબ કોઈ દી એનો નાશ ન થાય. પણ એ દીકરો જેથી નીકળી જાય બારો, તેથી પછી કુટુંબનો નાશ થવાના એંધાણ દેખાઈ જાય. વિભીષણ હતો ત્યાં સુધી લંકામાંનો નાશ ન થયો. કુંભકર્ણને જ્યારે જગાડ્યો, રાવણે જઈને કે ભાઈ ન બનવાનું બની ગયું છે, રામના સૈન ચડ્યા છે, તું હૂતો ને એમાં આ બધું બન્યું, તું આટલા વર્ષથી હૂતો છો એમાં આ બધું. કુંભકર્ણે બહુ સરસ હીરાભાઈ જવાબ આપ્યો. એને એમ કીધું કે હે મોટા ભાઈ, હું હૂતો તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું. આ તું જાગતો તો ના બન્યું છે. હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો, પણ તું ઘણા માણસ જાગતા કુટુંબનો નાશ કરી નાખે, એ કરતા હૂતેલા ઘણા હારા. મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા. મને આ જવાનની મને વાત એટલી બધી ગમી. મને કહે સિદ્ધાંતભાઈ, હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું, ગરીબોની સેવા કરવા માટે બન્યો છું. એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય વલોવાઈ જાય. એને હું જેટલી મદદ થઈ શકે એટલી મદદ હું કરું. ત્યારે હું એને કહું કે મીઠાભાઈ, તારી જેવા થોડાક જુવાન જો રાજકારણમાં આવી જાય ને તો આ દેશનો ધોકો વળી જાય. એવી ભાવનાવાળા, અંદરથી ભાવનાવાળા માણસો. બહુ અઘરું છે. એ લંકાના રણમાં મેઘનાદના વાણથી, અને મેં તો પ્રતાપમાં એમ કીધું, આ બધા આપ આયરો ને કાઠી દરબારો બધા બેઠા છો, એની વચ્ચે હું કહું છું, જણારામ બાપુ આપ જેવા સંતોએ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર કજિયા કરીને કપાવી નાખે છે, અને એ લોકો જલસા કરે છે. એને બદલે બધા ભેળા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો. ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે. ક્યાં સુધી કપાશો અંદર પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે, એને હાથા બનાવી દે છે, અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે. આ બહુ ખરેખર કરવા જેવી વસ્તુ છે. જો થઈ શકે તો, હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું, નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે. કોઈએ પણ ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે. મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, રામાનું રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ. બ્રહ્માંડનો અધિપતિ રામ કોઈથી રોવે નહીં, પણ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રોર આવે છે. દાડ આંખમાંથી ધાર થાય છે. ઘણા માણસો એમ કે છે કે 14 વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને, આ તો રામનું કામ હતું. મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય 14 વર્ષનો. બાકી લક્ષ્મણ શેષાવતારને મેઘનાદ શું બાણ મારીને મૂર્છા લાવી શકે, પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો છે આજે. સાહેબ, લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકીજી અને રામે. દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ. આમ અડધી રાતે લક્ષ્મણને ટહેલતો જાગતો જોયો. બહાર આવીને જાનકીજી જોયું, હો મારો વીર જાગે છે, મારો ભાઈ જાગે, લક્ષ્મણ જાગે છે. પહેલા શું કામ જાગે છે? કેમ હોતા નથી? જતી જેવો ભાઈઓ, જેમ જોગીદાસ ખુમાણ જતી બારવટીઓ, એમ આ જતી જેવો ભાઈ. અને સીતાજીએ સવાલ કર્યો કે કાં તો હા ભેરા રે લક્ષ્મણ, તને તારા પાજી બાંધ ભેરું. હે લક્ષ્મણ, તને તારા ભાઈબંધ સાંભળ્યા, તને અયોધ્યાની યાદ આવી, તને સુમિત્રાની યાદ આવી. મારા વીર, જો તું ઘડીક હોતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો ને 6 મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલડા ગાવ. શું જબરજસ્ત પ્રેમ હશે. અને કહેતો લક્ષ્મણ સીતા સુમિત્રા બનીને તુને
હાલરડે હિંચકાવે સુમિત્રા બનીને તુને એ હાલરડે હિંચકાવે. ઈ લક્ષ્મણ આજ હોઈ ગયો છે લંકાના રણમાં. મેઘનાથનું બાણ લાગ્યું છે. દાડ 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 આંખના આહુડા પડે છે ને હનુમાનજી સામે આવીને ભાર્યા, હાકલ કરી, હે પ્રભુ તારા આંખના આહુડા લઈ નાખ. તમારા આંખના આહુડાથી એટલો બધો કરુણારસ વ્યાપી ગયો છે કે આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયાર લઈ અને લડી નહીં શકે. રાવણની સામે કોઈ હથિયાર નહીં લઈ શકે. આ યુદ્ધની વાત આવી ને એટલે હમણાં હું રસ્તામાં અનિલભાઈને એને વાત કરતો આવતો હતો. બાપુ, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘંટનાદે છે, એવું દ્રશ્ય બનેલું. અને આમ કરીને આમ સડસધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગો ફગવી દે. અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરીને આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો 20 ફૂટ આગો નાખી દે. અને ત્યાં તો કૃષ્ણના મોઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે. અર્જુને કીધું, પ્રભુ હું 40 ફૂટ ઠપકારી દઉં છું ને મારું એક વેણ વખાણ ના કરતા નથી, અને ઓલો 20 ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરહાઈ જાવ છો. કૃષ્ણે કીધું, અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું. આ 2 જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે, એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠપકારે, અમને 2 હો તો 20 ફૂટ નાખી દે ને એના વખાણ ન કરું તો બીજું કરું હું. વખાણ મરદના કરવા પડે, શું કરું ન કરું તો. પાલીતાણા મહારાજ સાહેબના મામા પ્રતાપસિંહજીના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલીતાણાના વેચાતા હતા ને એમાં આડો પડેલો. અને એમાં કીધું કે એક આયરનું હમણાં પકડીને લાવું. 10 ઘોડે નીકળ્યો ભાઈ પાલીતાણાનો મામો. અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો, પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવા માંડ્યો આયર. અને મામા ભાગ્યા. ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી. મારી નાખું કે એટલી વાર લાગે, પણ તું પાલીતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી. ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહજીએ પૂછ્યું, મામા ગરણીઓ ક્યાં? કે છે તો હાવ આવું બેઠી દડીનું, પણ ઘોડે ચડે છે ને ત્યારે તાડ જેવો થાય છે, એનો આંકલો નથી સાંભળ્યો ગાતો. ઘોડે ચડે ને ત્યારે પ્રાડ નખાવી દે છે. એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કાંઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી. અંદરની જે અમીરાત છે. પોતાના ભાઈને મૂર્છા લાગી છે. હનુમાનજીએ કીધું કે પ્રભુ આહુડા બંધ થવા બહુ જરૂરી છે. અને તે દિવસે રામ એમ કે છે કે બાપ રો નહીં તો શું કરું હનુમાન, માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. આ બધું મારા માટે બન્યું. અને બાપુ એક જૂનું કવિ છે, પિતા વચન માનતો પે આનતો ન તોહી સંગ આનતો પે સંગ સીએ લાતો ના લાતો સંગ સી પે કુરુંગ માર બેન ધાતો મારી બેકે સુન સદન બનાતો ના. આ બધું ન કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે. પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ, પણ જ્યારે હું પાછો જઈશ અયોધ્યામાં ત્યારે 2 જીવ મારી હવે આવીને ઊભા હશે. 2 ક્ષત્રિયાણીઓ છે, એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો, પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ? હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે. પણ હનુમાનજીએ કીધું સવાલ શું તો કે દ્રોણાચળ ઉપરથી સૂર્યોદય થાય ઈ પહેલા સંજીવની આવે તો ભાઈ બચે. વાત તો પ્રભુ એટલી જ છે ને. તો કા હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે?
એને મારા બાળપણના પરચાની ખબર છે. કહ મારુતિ દ્વાર સે સંગર કમાય ઘરથી મીંડી ચૂરન કરું. એક સૂર્ય નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. ઈ 12 સૂર્યના હું ચૂર્ણ કરી નાખું તો કદાચ ઉગવાની હિંમત કરે તો કહ મારુતિ દ્વાદશ સંગર કમાય ઘરથી મીંડી ચૂરન કરું. અને એમ છતાંય મને જો લાગે કે સૂર્ય ઉગી જશે ને ચંદ્ર આથમી જશે તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે. ચંદ્રમાને લાવી તોડી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કહો તો ગુટગન મધુ તૌર રત્નાકર ડારુ, કહો તો જાવ પાતાલ શેષ માસુકી સહારુ, કહો તો જાવ આકાશ કેન્દ્ર કેન્દ્રાસન ડારુ, કહો સકલ બલ જોર सब दैतन को मारो. हनुमंत कहत सुन राम प्रभु मैं बांदर अंगेती करूं. लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. કે તો પ્રભુ લંકાને આખી મૂળિયા હોતી ઉખાડીને ઠપકારી દો દ્રોણાચલ માથે. કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં. પેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી. આખો દ્રોણાચલ લઈ આવ્યા. એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો. હજુ તો આવા ઘણા પડશે, ઘડીએ ઘડીએ ક્યાં જાવું? સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા. કારણ કે હનુમાનજીને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. ઘણા જોકમાં નથી કહેતા કે હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ. પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો. એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. માયકાંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ નહીં. પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ઝૂંપડાથી માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી. બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મને લાગે છે આ ધાંકડાઓ છે એ જેઠવા અને વરુ ડાયરો, હા એ હનુમાનના જ વંશજો છે. એ કેમ બેઠા રહે અત્યારે? હમણાં જોજો ઊભા થાય છે. કારણ કે પોતાના પરિયા તણા અને જેને નેવળ પગમાં ન હોય. પોતાના પરિયાના અંદર નેવળ હોવો જોઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બરનવ રઘુબર વિમલ જસ જોદાજક ફલ જાર. बुद्धि न तनु जान गए सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हर गर्भो कलेश विकार. ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સાળંગપુરના હનુમાનજી કષ્ટભંજન દેવની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટેકવીને આમ ઊભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક 2 ડગલા હંકાવો. તો કે હવે રહેવા દો, હવે રહેવા દો. તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું. સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બરનવ રઘુબર વિમલ જસ જોદાજક ફલ જાર. બુદ્ધિ ન તનુ જાની ગય સુમિરવ પવન કુમાર. અને એસપી સ્વામી 3 વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું. આમાં શું છે આટલા બધા સંતોની વચ્ચે પાપ પ્રગટ કરી દેવું સારું. પેલા ખૂબ લહેર્યું કરીને એ જમાવટો કરતા માણાને ફફડાટો હોય પોગશે કે નહીં પોગે, પોગશે કે નહીં પોગે. હવે તો 2 કલાક વહેલો આવી જાઉં છું. એની કૃપા થાય ત્યારે બધું છૂટી જતું હશે. तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. राम दूत न तुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा. जियो संतो जियो. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. राम दूत न तुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति गए संगी. कंचन बरन विराज सुवैसा कानन कुंडल कुंचित केशा.
मन बस जा सूक्ष्म रूप धर से दिखावा विकट रूप धर लंग दिलावा प्रेम रूप धर सुर सहारे रामचंद्र के काज सवारे सहस्त्र बदन तुम राज सगावै सगहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मनीषा नारद सारद सहित जहीजा यम कुबेर दिग्पाल जाते कवि कोविद कहि सके कहते सुग्रीव कीना राम मिलाज राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकै सर्व सब जग जाना युग सहस्त्र जो जन पर बानो लीलो ताज मधुर फल जानो प्रभु मुद्री का मिल मुख मांगे जल दिलाम गगन रचना की दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम रहते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसा रे सब सुख लाए तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना अपन दाय संभारो नावे तीनों लोग हांकते नावे भूत पिचास निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिन गए काज सकल तुम साजा और मनोरथ जो कोई लाभ सोच कमित जीवन फल पावे राम दुलारे अष्ट सिद्धि नव निधि गए दाता नसवर दीन जान के माता राम रसाजन तुम रह पासा सदा रहो रघुपति के दासा तुमरा भजन राम को पावे जन्म जन्म का दुख बिसरावे अंत काल रघुबर पुर जानी जहाँ जन्म हरि भक्त कहानी तुलसीदास મને લાગે છે ઘણા પ્રાંતમાં ફર્યા છે ગુજરાતી એમાં સૌરાષ્ટ્રની ભાષા જાણતા છે કારણ કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી મેલી શબ્દ એકદમ આપણો કાઠિયાવાડી શબ્દ છે પટારામાં ફલાણી વસ્તુ મેલી પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી અને ઇંગ્લિશ જાણતા હશે ચિત્રકૂટ પર્વત નિયર આયે નિયર શબ્દનો ઉપયોગ કર્યો છે આવું તો ઘણું છે ઘણું કહીશ તમને जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव ज्ञानी 64 बार
બદરી રાત ને બાદલ છાયા અને બદરીને જાય મારી આંખ તો મળી એ હવે હાલો પિયા સુખની રાજ રાત મળી એ હવે હાલો પિયા સુખની રાજ રાત મળી એવી સુખની રાત મીઠા મામાએ અહીંયા બધાને નોતરી ભગવાન કૃષ્ણ કનૈયો રાજી થતો હશે એમના પિતૃ આ તો પિતૃ મહિનો પ્રેપને ભાદ્રવ માસ બગલા વહે બજરંગ વાદળા ગડ ગડાડ દાણાડા ગંબર ગાજ શિખર બતરંગ શાંબળા સલકંત નદીયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરાય જસલિયણ તણ રતમાલ જામંગ સતન વિશળ સાંભળાય પ્રેપને ભાદ્રવ માસ બગલા વહે બજરંગ વાદળા ગડ ગડાડ દાણાડા ગંબર ગાજ અને શિખર બતરંગ શાંબળા એમના પિતરો ખમકારા કરતા હશે એવી રાત આજની મળી છે ભાઈ શંકરદાને સરસ રજૂઆત કરી લાખણસિંહ ભાઈ તો બહુ સારું બોલે છે ભાઈ અનિલભાઈએ પણ સરસ રજૂઆત કરી આપે બધાએ સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે પોતાના ફૂઈ એ 18 વર્ષની દીકરીને તેડીને આવતા હતા ભાઈ એ ગાડામાં 18 વર્ષના વવારુને તેડી અને આવતા હતા પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા આણું તેડીને આવે છે જીંજવે ચડી વાટ જોવું કોઈ માનવી આવે ઘુઘરીવાળી વેલમાં બેહીને આવે છે એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંયે ગાડાને છોડી નાખી વેલને છોડી નાખી સામે એક ઝૂંપડું છે ઘેઘુર વડલો છે નાની એવી વાવ છે 18 વર્ષની આયરની દીકરી ભાઈ પોતાના ફોઈની રજા લઈને કીધું ફોઈ હું એટલામાં જરાક આંટો મારું હા બાપા પગ છૂટો કરો અને 18 વર્ષની દીકરી શું સંસ્કારો હશે આ જગતમાં મોટા મોટા ઉપદેશોથી માણસના જીવન બદલાય એ વાત હાવ ખોટી છે એક સેકન્ડમાં માણસનું જીવન બદલાઈ જાય ગોપીચંદની જનેતાએ એટલું જ કીધું તું આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી ઈ રે કાયા ને મરથક આવ્યા રે ભરતરી બસ આનાથી વધારે વાત જ નથી થઈ એક સેકન્ડમાં આલેખ કરી અને નીકળી ગયો ભાઈ એ હાલતા 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 18 વર્ષની આયરના દીકરી બા છે એ વવારો છે એ જઈ અને એક ઝૂંપડું છે એમાંથી કોકનો કણસવાનો અવાજ આવે છે કોણ કણસતું હશે કોણ દુખી છે આ વગડામાં અને સામેથી એક મીઠો કરુણાવાળો પ્રેમવાળો અવાજ નીકળે છે તમને નહીં દુખવા દઉં હો મારા બાપ એક ઘડીક તમે બેહો ને હું તમારા ઘા સાફ કરી દઉં હું તમારા પાસ પર લૂઈ દઉં હું તમને નવરાવી દઉં તમને નહીં દુખવા દઉં હો આમ જ્યાં નજર કરી ઝોપડાની માલપા ત્યાં તો આયરની દીકરી ધ્રુજી ગઈ જે માનવ આકૃતિઓ એને જોઈ રગત પીતિયા શરીર બેડોળ ચહેરા ભાળતા અમરાજ પણ ભાગે એવા જેના કઢંગા રૂપ છે એને એક પુરુષ એક સંત એના ઘાને સાફ કરે છે એ પાસે જઈ અને આયરની દીકરી 18 વર્ષની છે એ ઉભી રહી ગઈ આમ નામ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીંડું ફરવા કે ઓહો એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કહે છે એની એક દી આ જ દશા થાય ને એક દી આજ બને ને હવે મારે હાહરે નથી જવું ઊભી જાવ પણ આંખ બંધ થઈ ગઈ છે ને અંદર વલણું સારડિયું ફરવા માંડી છે ભાઈ અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ એ દેવીદાસ બાપુએ અમરબાઈ નામના 18 વર્ષના આયરની દીકરીને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો બાપા
બાપુ ખબર નથી. ક્યાં જાવું છે બાપા? બાપુ ખબર નથી. તમારું નામ શું બાપા? બાપુ ખબર નથી. સાહેબ ક્યાંથી આવો છો, ક્યાં જાવું છે અને તમારું નામ શું છે એ બધું ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકે, બાકી એકડા ન લખી શકાય. આયરની દીકરીના હૈયાની મારી પાસે સત્સંગનો એકડો ખૂંટાઈ ગયો ભાઈ. મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા. પછી મોરારી બાપુ તો એમ કે છે સિદ્ધ નહીં, મેં તો સુધરે એ જાણીને તમને સેવિયા. સિદ્ધિને તો ક્યારેય લપસી જવા ની બીક રે, પણ જે શુદ્ધ હોય એ કોઈ દી લપટે નહીં. અને બે અલગ જગાયો ભાઈ. અને પરબે પૂજાણી અમર માની ચુંદડી. જેવા શુરવીરો થયા એવી જ ભગવતીઓ પણ આયર કુળમાં જન્મી. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો આ રંગ માણસને મળે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ લખે છે કે મારી જનની કે મારી જનની ના હૈયામાં એ પોઢંતા પીધો કુસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ ભાનો કુસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો, રાજ ન્યાથી લાગ્યો, રાજ મને લાગ્યો કુસુંબીનો રંગ. આપણી કુળ પરંપરામાં અમે દેવી પુત્ર તરીકે અહીંથી એવા આશીર્વાદ પાઠવીએ કે એવા મહાપરાક્રમી દીકરાઓ જન્મ લે, અમરબા જેવી જગદંબાઓ જન્મ લે અને ભગવાન દ્વારકાધીશના આપના કુલ કુટુંબ પરિવાર ઉપર હંમેશા આશીર્વાદ ઉતરતા રહે. મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. મારા ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો, રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. અનિલભાઈ આવો. અનિલભાઈ આ બધા આપણા જે ગામ છે એમાં આપને રૂડું લગાડવા કહું છે એમ નહીં, પણ નાગેરા આયરો લખણોમાં મને વાલા બહુ. મારી બહેની નકંઠેની તરતા લરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ. મારી બહેની નકંઠેની તરતા લરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ. કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો, કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કોઈ કહે રાધા રાધા, કોઈ કહે મીરા. ગાના સંગ નામ જોડે છે, તારા નામની ચુંદડી મોટી, એક બીજો ગણ મટકે છે. તારા નામની ચુંદડી મોટી, એક બીજો ગણ મટકે છે.
તારા રે નામનો તારા રે નામનો છેડ્યો એક તારો ઉતારી મીરા તું ગિરિધર મારો ઉતારી મીરા તું ગિરિધર મારો પીવો છે આજ મારે અરે પીવો છે આજ મારે પ્રીતિનો પ્યાલો કહી દો મોલા સૂરજ ને ઉગે નહીં કાલો કહી દો સૂરજ ને ઉગે નહીં કાલો એ ભક્તોના 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 મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ રાજ ચાખ્યો કસુંબીનો રંગ અહીંથી ફરમાઈશ ભાઈ કૃપાલભાઈની ને સામે બેઠેલા મિત્રોની ફરમાઈશ છે કોઈ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કુસુમીનો રંગ સંતો પણ કેવા અખંડી દુનિયા બધી જેની બંડી માઈ સમાય ગુંડલા ગણ્યા ન જાય બાપા બજરંગદાસ બજરંગદાસ બાપા જેવા સંતો ભારત અને પાકિસ્તાનનો 1965નું યુદ્ધ થયું ત્યારે દેશનો એક સંત એવો કે જેણે પોતાની મઢુલીનું નીલામ કરી અને શહીદોના ફંડમાં મોકલી દીધા હતા એ રૂપિયા એ બાપાને બહુ ભજન ગમતું હતું એની એક કડી હું કહું બાપાને લોકવાર્તા અને ભજન બહુ પ્રિય હતા હવે તો બાપાના જોડીને બધા હળંગ મીડિયા છે ગાવા ટૂંકી પહેરે પોતળી લાંબી પહેરે બંડી ગમે એવું લગાડી દે છે ભજનને એવા વિકૃત કરી નાખ્યા છે ક્યાં ખાય શિવજી ને ક્યાં ખાય રામ તારા બાપુજીએ 3 દિવસ ખાતું હતું એનો મેળ કરીને શિવને પાસે ક્યાં પૂજ્યો ઠેઠ બાપુજી માટે વ્યવસ્થા કરી લે મીરા મહેર થી ઉતર્યા ને એનો રાણાએ ઝાલ્યો હાથ આજ પણ રાજપૂત સમાજમાં કે અન્ય સમાજમાં આપણો કાંટિયો વરણ છે એમાં બેન દીકરીનો હાથ કોઈ વવારોનો હાથ એમ ન પકડે તો તેથી રાણો ઈ જમાનો 450 વર્ષ પહેલા એવા ગલત ભજનો પણ બાપાને બહુ ભજનો વાર્તાઓ બાપાને બહુ પસંદ હતી બાપા ખોડિયાર મંદિરે લાપસી કરવા માટે આવતા ત્યારે બચુભાઈ ગઢવી ને દરબાર પૂંજાવાળા ને કાનજી બુટા બારોટ ને દિવાળી બેન ને આને બધાને બોલાવતા બાપાને એક ભજન બહુ પ્રિય હતું એની 2 કડી ગાઉં બાપા અવારનવાર એ ભજન કલાકારો પાસે ગૌરવતા કે અલ્લાહો નબીજી રે ऐसी खुट गया तेल गने बूझ गई बतियां लाला ये तू ही रे नबीजी પછી આ ઘટડામાં હો ગયા ઘોર અંધેરા ઘટડામાં હો ગયા ઘોર અંધેરા નબીજી રે
જોઈને બોરીએ જાત્યું અને બીબા વિનાની કોઈ દી પડે નહીં ભાતું આજ વરહી છે સુહાતું એ મારા મગ મોલે ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉઠીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉઠીને આવ્યો તન મન ભીતર છોડાયો માર્ગે માર્ગ અથડાયો ગમનો પડે રે એને ગમનો પડે રે એને લખના રે નામની રે ધૂણી રે રકાવી મેલી અમે તારા નામની ધૂણી રે રકાવી મેલી અમે તારા તો કોઈ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ગમે ચાખો કસુંબીનો એ એવી વહાલી વહાલી વાલી 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 જેવી વાલી દિલદારાની એ પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ઘોલી ઘોલી પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસુંબીનો રંગીલા તમે બીજો કસુંબીનો રંગીલા તમે બીજો કસુંબીનો એવા દોરંગા એવા દોરંગા 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 એવા દોરંગા દેખીને દરિયા ટેકીના તમે રજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો તો એવા મહાપુરુષોના પાળ્યા હોય એની ખાંભી હોય મેઘાણીભાઈ લખે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજોગા રસ ખાંભી અને ખાંભી પર કોતરશો નહીં તમે કોઈ કવિતા લાંબી પણ તમે લખજો કે ખાક પડી યાગી કોઈના લાડકવાના લખજો ખાક પડી યાગી કોઈના લાડકવાયાની આવી રંગ ટપકતી રંગ ટપકતી રંગ ટપકતી રંગ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે આવે સમરા ગણતી આવે કેસર મરની સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે એ ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ચટપટ પટ ગુલટ પલટ નટવટ જટ લટપટ કટ 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 લલાય ખાવ કટ 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 દિન કટ મને ડર કપટ મળે જમના કટ પ્રગટ કમટ રટ રૂટ સરસટ કેંકટ કેંડ સમય ઘણર ઉપટ ભરત ઘરર પદ ગો ઘર રંગ પદ સૌંદર્ય શામ રમય દિય રંગ પદ સૌંદર્ય શામ રમય સર સર પર સર યમર સર યમ સર કર કર મર સર મેલ કરે સર સર પર સર યમર સર યમ સર કર કર મર સર મેલ કરે
વર્ષો તેરે શ્યામ રમે 14 વર્ષની ચારણ કન્યા ભરી ધોલી ચારણ કન્યા લાલ ધોલી ચારણ કન્યા ભાકલ ધોલી ચારણ કન્યા ટાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ પડી કે ઉભો રે છે ગિરના કુત્તા ઉભો રે છે ગાગો જારા ઉભો રે છે કાયર દૂતા ઉભો રે છે ચોર તારા ઉભો રે છે ઉભો રે છે ઉભો રે છે પછી હણતારો બળવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો એ મોટો વીર મુછાળો ભાગ્યો અને ભૂંડા એક નાનકડી છોડીથી ભાગ્યો બાઈથી ભાગ્યો તો જેના આંગણે બેઠા છીએ પ્રભાતિયાનો સમય થયો અનિલભાઈ એ ધન મોલાજી એ ધન મોલાજી ને ધન સાયાજી ધન તમારી સાયબી ધન મોલાજી એ ધન સાયાજી હે ધન મોલાજી ને ધન સાયાજી ધન તમારી સાયબી ધન મોલાજી હો ધન સાયાજી આ ધરતીનો કાલી ચોકી ધોજી એ રાવટી અસમાન કી ધરતીનો કાલી ચોકી ધોજી એ રાવટી અસમાન संपत शाम की धन मोलाजी हो धन सायाजी ये धन मोलाजी ने धन सायाजी धन तुम्हारी सायबी धन मोलाजी हो धन सायाजी અશોકન કહેવાય કાના મને દ્વારકામાં લઈ જાય કોડીલો કાનજી કાના રહી ન શકું તમ વિના અરે હાલ કાલા મને હલકાના મને દ્વારકામાં લઈ જાય કોડીલો કાનલો કાના રહી ન શકું તમ વિના કાના રહી ન શકું તમ વિના કાના મને ગોમતી માનવ રાજ છબીલા કાનનો કાના રહી ન શકું તમ વિના આજ નાઘેરા ડાયરાને અમે અમારા હૈયાની ખડલમાં ગોળી ગોળી ઘૂંટી ઘૂંટી અને કહુંબાના ખોબા અને ધોબા પાવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લી કડી આજના કાર્યક્રમની કસુંબીના રંગની આ એ ઘોડી ઘોડી એ ઘોડી 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 એ ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ અરે એવા દો રંગા એમાં બે રંગા એવા દો રંગા દેખીને એ દરિયા ટેકીલા તમે
રેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મિલે સુર મેરા તમારા મિલે સુર મેરા તમારા તો સુર બને હમારા અરે સુર કી નદિયા 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 એ હર દિશા સે બહકે સાગર में बादलों का रूप लेके बरसे ओले 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 ओ मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा तो सुर बने हमारा આપ સૌને જય મુરલીધર જય દ્વારકેશ કહી અને આજનો કાર્યક્રમ અહીંયા સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ.